અંકલેશ્વરમાં નશામાં ધૂત કાર ચાલકનો આતંક. ઓએનજીસીથી કોસંબડી પાટા સુધીના માર્ગ પર 4 વાહનોને અડફેટે લેતા અફરાતફરી. ઔદ્યોગિક નગરી અંકલેશ્વરમાં નશાખોર વાહન ચાલકોના કારણે નિર્દોષ નાગરિકોની સુરક્ષા સામે સવાલો ઊભા થયા છે. શહેરના વ્યસ્ત ગણાતા ઓએનજીસીથી વાલિયા ચોકડી અને ત્યાંથી કોસંબડી પાટા સુધીના માર્ગ પર એક નશામાં ધૂત મોટર કાર ચાલકે ભયાનક આતંક મચાવ્યો હતો. કાર ચાલકે પોતાના વાહન પરનો કાબુ ગુમાવી દેતા માર્ગ પર પસાર થઈ રહેલા કુલ 4 જેટલા વાહનોને એક પછી એક અડફેટે લીધા હતા. આ હિટ એન્ડ રનની ઘટનામાં સદનસીબે મોટી જાનહાનિ ટળી હતી, પરંતુ અકસ્માત એટલો જોરદાર હતો કે ભોગ બનનાર વાહનોને વ્યાપક નુકસાન પહોંચ્યું હતું. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર કાર ચાલક નશાની હાલતમાં ચૂર હોવાથી વાહન બેફામ હંકારી રહ્યો હતો, જેના કારણે રસ્તા પરથી પસાર થતા અન્ય વાહન ચાલકોને રાહદારીઓમાં ભારે નાસભાગ અને ભયનો માહોલ જોવા મળ્યો હતો. અકસ્માત સર્જી ભાગવાનો પ્રયાસ કરી રહેલા આ ચાલકને સ્થાનિક લોકોએ અટકાવ્યો અને સમગ્ર મામલે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. ઘટનાની ગંભીરતા જોતા અંકલેશ્વર બી ડિવિઝન પોલીસનો કાફલો તાબડતોબ ઘટના સ્થળે દોડી આવ્યો અને નશાખોર ચાલકને અટકાયત કરી તેને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો. હાલમાં પોલીસે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે અને આરોપી ચાલક વિરુદ્ધ કડક કાયદેસરની કાર્યવાહી કરવાની ખાતરી આપી છે.